શેરબજારના મોટા કૌભાંડનો પર્દાફાશ। ભક્તિનગર પાસે સનફ્લાવર બ્રોકિંગ નામની પેઢીમાં કૌભાંડ ચાલતું હતું। નક્કી કરેલી કંપનીના 10 રૂપિયાની કિંમતના શેરને 100 રૂપિયા સુધી લઈ જવાનું કૌભાંડ હતું। સુરત, વડોદરા, અમદાવાદમાં સેબીને દરોડા પાડ્યા છે। સેબીએ તપાસ કરતા કૌભાંડના તાર રાજકોટ સુધી પહોંચ્યા। સનફ્લાવર બ્રોકિંગના હર્ષ રાવલને સેબીએ ઉઠાવ્યા। હર્ષ રાવલની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે। જંગલેશ્વરના એક શખ્સના ખાતામાંથી મોટી રકમની લેવડ દેવડ થયાનું પણ ખુલ્યું છે। નક્કી કરેલ કંપનીઓની શેરના ખરીદ વેચાણ કરી કૌભાંડ આચરતા હતા। શેર બજારમાં ટિપ્સના નામે ચાલતા સટ્ટા બાબતે સેબી છે તેના દ્વારા તપાસ છે તે ગુજરાતમાં કરવામાં આવી હતી, જેમાં અમદાવાદ, વડોદરા બાદ રાજકોટનું કનેક્શન છે તે ખુલ્યું છે। હું તમને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે જે રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે આવેલું જે આ સનફ્લાવર બ્રોકિંગ નામની જે આ પેઢી છે કે જેમાં ઇક્વિટી, કોમોડિટી, ડિપોઝિટરી, કરન્સી નામના જે વ્યવહારો છે તે થતા હતા। આ પેઢી છે તેના દ્વારા જે અમુક જે કંપની હોય છે કે જેના 10 રૂપિયાના જે શેર હોય છે તે 100 રૂપિયાની કિંમત સુધી લઈ જવાનું કૌભાંડ છે તે આચરવામાં આવ્યું હતું। સેબી દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી। આ સમગ્ર ઘટનાની જાણ સેબીને થતાં સેબી દ્વારા વડોદરા, સુરત અને અમદાવાદમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં રાજકોટની લિંક હોવાનું સામે આવ્યું હતું। રાજકોટની લિંક નીકળતા જે સનફ્લાવર બ્રોકિંગ નામની જે પેઢી ચલાવનાર હર્ષ રાવલ નામનો જે વ્યક્તિ છે અને તેના જે મામા છે તેની સેબી દ્વારા અત્યારે અટકાયત કરવામાં આવી છે, તેની પૂછપરછ છે તે કરવામાં આવી છે। સૌથી મહત્વની વાત એ છે કે આ જે સનફ્લાવર બ્રોકિંગ નામની જે પેઢી છે તેમાં જે કરોડો રૂપિયાના વ્યવહાર છે તે જંગલેશ્વરમાં રહેતો એક સલીમ નામનો વ્યક્તિ છે તે કરતો હોવાનું સેબીના ધ્યાને આવ્યું હતું। ત્યારે સેબીની ટીમ દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં રહેતા સલીમની શોધખોળ છે તે કરવામાં આવી હતી, પરંતુ સલીમ છે તે 1 વર્ષથી તેના ઘરેથી નાસી છૂટ્યો છે। ત્યારે આ સલીમને ઝડપી પાડવા માટે સેબી દ્વારા છે તે તપાસ છે તે કરવામાં આવી છે। ત્યારે સલીમ ઝડપાયા બાદ આ કેટલા રૂપિયાનું કૌભાંડ છે તે સમગ્ર મામલો છે તે બહાર આવશે। ક્યાંક ને ક્યાંક કરોડો રૂપિયાનું કૌભાંડ છે ટિપ્સના નામે આચરવામાં આવતું હોય તેવું અત્યારે સામે આવ્યું છે। કેમેરામેન ઉદય પવાર સાથે દિવ્યેશ જોશી, જી મીડિયા, રાજકોટ।